કરવામાં આવ્યું। જિનાલયોની પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવનું જૈન મહાજન દ્વારા આયોજિત કાર્યક્રમ ધામધૂમથી સંપન્ન કરવામાં આવ્યું। અજીતનાથ દાદા, આદિનાથ દાદા અને નાના આદિનાથ દાદાના 150 વર્ષથી અધિક પ્રાચીન જિનાલયનું કરાયું નવનિર્માણ। અચલ ગચ્છાધિપતિ પરમ પૂજ્ય કલાપ્રભ સાગર સુરેશ્વરજી મહારાજ આદિઠાણાની પાવન નિશ્રામાં પ્રતિષ્ઠા વિધિ નરેન્દ્રભાઈ નંદુ દ્વારા સંપન્ન કરવામાં આવી। અબડાસાની પવિત્ર ભૂમિના વટ વચન વીરતાની વિરલ વંશુધરા વારાપદ્ધર નગરે 150 વર્ષથી અધિક પ્રાચીન અજીતનાથ દાદા, આદિનાથ દાદા અને નાના આદિનાથ દાદાના જિનાલયનું નવનિર્માણ કરાતા તેના પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન વારાપદ્ધર કચ્છી દશા ઓસવાળ જૈન મહાજન દ્વારા કરવામાં આવ્યું હતું। અચલ ગચ્છાધિપતિ પરમ પૂજ્ય કલાપ્રભ સાગર સુરેશ્વરજી મહારાજ આદિઠાણાની પાવન નિશ્રામાં પ્રતિષ્ઠા વિધિ નરેન્દ્રભાઈ નંદુ દ્વારા વિધિ વિધાન સંપન્ન કરવામાં આવ્યું। મહોત્સવના આયોજન માટે શ્રી વારાપદ્ધર કચ્છી દશા ઓસવાણ જૈન મહાજનના ચેરમેન નયન અશોક ભેદા, ચેતન મેઘજી મોતા, રાજેશ રાયચંદ છેડા તેમજ અરવિંદ લાલજી લોડાયા, મહેશ ખીમજી લાલકા, નરેશ ઉત્તમચંદ મોમાયા તેમજ વારાપદ્ધર યુવક મંડળના પ્રમુખ ચેતન અશોક ભેદા, ઉપપ્રમુખ પ્રફુલ્લ કેશવજી નાગડા, સહ ઉપપ્રમુખ જયેશ કુંવરજી નાગડા તેમજ માનદ મંત્રી ભદ્રેશ હીરાચંદ છેડા, સહ માનદ મંત્રી નિતેમ દિનેશ લોડાયા, સ્થાનિક માનદ મંત્રી ભૂપેન ખજાનચી ચેતન લહેરચંદ લોડાયા, કારોબારી સભ્યો દેવેશ નવીનચંદ્ર લાલકા, જીતેન કીર્તિ વિકમશી, અભય ધનજી લાલકા, નિલેશ શિવજી મેશેરી, ગૌતમ માણેકજી લોડાયા તેમજ ભરત ખીમજી લોડાયા, નવનિર્માણ સમિતિના કિરણ ધનજી ભેદા, કીર્તિ નરસિંહ મોમાયા તેમજ કિરીટ મણિલાલ વિકમશીપ, દીપક આનંદજી લાલકા, ડૉક્ટર અભય હીરાચંદ છેડા તેમજ હરીશ શિવજી લાલજી લોડાયા સાથે નામી અનામી કાર્યકરો અને ભાઈ બહેનોએ જહેમત ઉઠાવી હતી। રિપોર્ટ બાય રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ। જય જિનેન્દ્ર। આજે અહીં વારાપદ્ધર અમારું ગામ બહુ જ નાનું છે, પણ અમે એને કહીએ છીએ વન્ડરફુલ વારાપદ્ધર। 4 તારીખથી આ પ્રસંગ અમારો શરૂ થયો છે અને કાલે સવારના દ્વારોદ્ઘાટન થશે ત્યારે અમારો અષ્ટાનિકા મહોત્સવની પૂર્ણાહુતિ હશે। અમે પૂરા મુંબઈથી મેક્સિમમ લોકો આવ્યા છે, પણ પૂરા હિન્દુસ્તાનમાંથી અને વર્લ્ડમાંથી પણ અમુક લોકો અહીંયા પધાર્યા છે અને બધા જ લોકો એટલા ખુશ છે, એમની ખુશીની કોઈ સીમા નથી। જે આવ્યું છે એ જ સમજી શકે છે કે કોણે શું મિસ કર્યું, પણ જે લોકો આવ્યા નથી એમને ખબર જ નથી કે એમણે શું મિસ કર્યું છે। એટલું જોરદાર નરેન્દ્રભાઈ નંદુએ બધી જ વિધિ વિધાન અમને કરાવ્યા અને એમને બહુ જ સારી અનુભૂતિ કરાવી છે। અને અમારા ગચ્છાધિપતિ કલાપ્રભ મહારાજ સાહેબ કેટલું ઉગ્ર વિહાર કરીને અહીંયા આવ્યા। ઘણા સાધુ બીજા અલગ અલગ ગામથી અહીંયા ઉગ્ર વિહાર કરીને આવ્યા છે અને એક સાધ્વીજી દિવસના 25 કિલોમીટર ચાલીને પણ અહીંયા પહોંચી ગયા। એ બધા જ લોકોને ધન્ય છે, ધન્યવાદ અમને આપું છું, અનુમોદના કરીએ છીએ અમે લોકો। અમે 6 ટ્રસ્ટીઓ છીએ અને આખું અમારું મંડળ છે અને જે દેરાસરની અમે જે સમિતિ બનાવી એ બધા જ લોકો અમે ટીમ વર્કમાં માનીએ છીએ અને અમારી આખી ટીમ એમને ઘણું જ કામ કર્યું છે। અમારા વડીલ અરવિંદભાઈ એ 45 દિવસ સુધી અહીંયા જ રહેલા। અમારા મહેશભાઈ છે એમણે પોતાના ખેતર આપ્યા છે અને એ ખેતરમાં અમે આખું ભરત ચક્રવર્તી ખંડ અને વિનીતા નગરી એ અમે ઊભી કરી છે અને માણસોને બેસાડીને જમાડ્યા છે। કોઈ પણ બુફે રાખ્યું જ નથી। બધા લોકોએ 400 જણાની સિટિંગ કરી છે અને 1500 માણસો જમે છે રોજ, પણ ક્યાં માણસો જમી લે છે ખબર પણ નથી પડતી। અને આ બધું જ પોસિબલ છે દેવગુરુની કૃપાથી અને એમના આશીર્વાદ વગર આપણે કાંઈ કરી શકીએ એમ જ નથી અને અમે નિમિત્ત માત્ર છીએ। આજે અમારા પ્રબોધભાઈ મુનવર છે, એમણે અમે કંઈ એક નાની ચીજ કીધી વ્હીલચેર, એમણે નવી વ્હીલચેર અહીંયા મોકલાવી દીધી। એટલે એટલા સારા સોશિયલ વર્કર છે, એમ્બ્યુલન્સ પૂરી ઊભી રાખી છે, ડૉક્ટરના સેટઅપ કરીને રાખ્યા છે। તો અને જરૂર પડે થોડી ક્યારેક કોઈકને જરૂર પડી હોય
પણ નિર્વિઘ્ન રૂપે અમારું હજી સુધી બધું ચાલી રહ્યું છે અને બહુ જ સરસમાં સરસ પ્રોગ્રામ થાય છે. થેન્ક યુ, ધન્યવાદ. બસ બાકી તો અમને એવું કાંઈ કહેવા જેવું રહ્યું નથી. ઓવરઓલ અમે બહુ હેપી છીએ. બધા જ લોકોને કોઈકના નામ લીધા હોય, કોઈના નામ ન લીધા હોય, પણ આજે આખી અમે ટીમ અમારી એ એકજૂટ થઈને કામ કર્યું છે એની ખુશી છે. અને હવે ચિંતા એક જ રહે કે આટલું સારું દેરાસર બનાવ્યું, પણ લોકો અહીંયા રહે આટલા નાના ગામમાં એ કઈ રીતે રહે, એ ચેલેન્જ એ છે. કચ્છના ગામો બધા ઓછા થતા જાય છે અને ગામમાં અમારી એસેટો બધી બહુ છે, પણ લોકો અહીંયા કઈ રીતે વધારે ને વધારે રહેવા આવે એ જ અમારી ભાવના છે. અગર કોઈ પણ વ્યક્તિ અહીંયા રહેવા માંગતું હોય રિટાયરમેન્ટ લાઈફમાં પણ, તો અમે એમને રહેવાની, ખાવાની, પીવાની બધી સગવડતા કરી આપશું. પણ લોકો અહીંયા રહેવા આવે, અમારા ગામના જૈન બંધુઓ અને દેરાસરમાં ભગવાનની સેવા કરે અને પોતાનું જીવન સુધારી નાખે. ધન્યવાદ. અબડાસા નૂતન પંચતીર્થનું વારાપદર ગામ અને જ્યાં આદિનાથ દાદાના બેસણા નૂતન જિનાલયનું નિર્માણ અને આજે પ્રતિષ્ઠા સાથે પ્રભુજીનો ગર્ભ પ્રવેશ અને અષ્ટાલિકા મહોત્સવનું આયોજન વારાપદર મહાજને એક રચનાત્મક અને નવી દિશા આપનાર કાર્ય કર્યું છે. કારણ કે એક નાનકડું ગામ છતાં પણ આ ગામના સર્વે ટ્રસ્ટીગણો, ગામવાસીઓને એક વિચાર આવ્યો કે નૂતન જિનાલયનું નિર્માણ કરીએ. ને આજે નૂતન જિનાલયની પ્રતિષ્ઠા પણ થઈ છે. રંગે ચંગે ધાર્મિક આરાધનાઓ સાથે આ મહોત્સવ ઉજવાયો છે. અમારા પરમ પૂજ્ય અચલ ગચ્છાધિપતિ કલાપ્રભ સાગર સુરસજી મહારાજ સાહેબની શુભ પાવન નિશ્રામાં અને શ્રમણી વૃંદની વિશાળ સમુદાયની ઉપસ્થિતિમાં આ મહોત્સવની શાનદાર ઉજવણી થઈ છે. ભવ્યાતિ ભવ્ય દરેક કાર્યક્રમનું આયોજન થયું. કાલે શું પ્રોગ્રામ છે? આવતીકાલે દ્વાર ઉદ્ઘાટન સાથે આ 8 દિવસના મહોત્સવની સંપન્ન વિધિ થશે. આજે વારાપદર ગામે આજે ભવ્ય મહોત્સવની આજે અંતિમ ક્ષણો તરફ અમે જઈ રહ્યા છીએ. 10:30 પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થશે. આવતીકાલે દ્વાર ઉદ્ઘાટન. ત્યારબાદ આવેલા બહાર ગામથી પધારેલા સર્વે મહેમાનો બહુ અતિ ખુશ છે. તે છે આ જગ્યા ઉપર અમને 15 દિવસ હજી રહેવું જોઈએ એવું અમે અનુભૂતિ થઈ રહી છે. સાથે સાથે અમારા મહાજનની વ્યવસ્થામાં રસોડાની વ્યવસ્થા એક અમારા જ ટ્રસ્ટી એવા ચેતનભાઈ મોતા અને એમના સંપૂર્ણ પરિવારે આ સેવા આપી છે. એમાં કોઈ એમનું કોમર્શિયલ કોઈ ભાવ નથી, કોઈ એમને એવું વસ્તુ આપવાની નથી, પણ એક દાદા પ્રત્યે અને સંસ્થા પ્રત્યે પોતાનું આત્મભાવથી એમણે બહુ સુંદર વ્યવસ્થા 400 જણાની સિટિંગ કરાવી અને જમાડવું એ કાંઈ બહુ અઘરું કામ છે, છતાં પણ બહુ વ્યવસ્થિત રીતે કામ પૂરું પાડ્યું છે. સાથે સાથે ગામજનો સાથે પણ અમે કેમ સંમિલિત રહીએ એ રીતે સંતવાણીનો પ્રોગ્રામ આજે રાતે રાખેલ છે. આજે રાતે સંતવાણીનો પ્રોગ્રામ માટે પણ જે પણ પ્રવૃત્તિ થશે એ જીવદયામાં જશે. એટલે આજે સંતવાણી પણ બહુ સારી રીતે ગામવાસીઓ પણ ભાગ લેશે એવી અમને આશા છે. જય જય.